પુષ્પા ટ્રેલર રિલીઝ થઈ ગયું, મને એમ થઈ ગયું પુષ્પા કાલે સાંજે 6 વાગે પટનાના ગાંધી મેદાનમાં પુષ્પાનો ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. એની ખચાખચ ભીડ જોઈને મારું ચંપલ અહીંયા ખોવાઈ ગયું હતું. મેં યાદ આવ્યું કે મને ફોન કરવા દે પુષ્પાના કટલેશને ફોન કરી કીધું હતું કે ભાવ તો ચેન્નાઈમાં મિટિંગમાં હે, પણ તો હું તમને સંપર્ક કરીશ. એ બધું જોઈને હું ઘરે આવીને હતાશ થઈને મેં ટ્રેલર ચાલુ કર્યું. ટ્રેલર જોયું તો અહીંયા ભવરસિંહની એન્ટ્રી પડી. ભવરસિંહની જબરજસ્ત એન્ટ્રી જોઈને તો મને એમ થઈ ગયું આ સીન તો કાલ પટનામાં હતો. પટનાને તે પબ્લિક બે કાબુ થઈ ગઈ હતી, મારામારી ચાલુ થઈ ગઈ હતી અહીંયા કણે તે પટનાના મેદાનમાં. તે પુષ્પામાં જબરજસ્ત ખર્ચો કર્યો છે સુકુમારે. ખર્ચો જોઈને તો મને લાગ્યું બધો પૈસો પુષ્પા 1 નો બધો પૈસો પુષ્પા 2 માં રાખી દીધો છે. ભાઈ મજબૂત ટેલર બનાવ્યું છે. એટલી બધી જાણકારી નહીં આપી ટેલરમાં, આપી છે આમ જોવા એવી. લોકોને એવું થશે પાછું કે આ પુષ્પા ટેલર સારું નહીં, પિક્ચર સારું નહીં હોય, જબરજસ્ત પિક્ચર છે. એક્શન સીનો એવી જબરજસ્ત લીધી છે, ડાયલોગ ડિલિવરી એટલી જબરજસ્ત લીધી છે. ભાઈ તો પાછું આઈટમ સોંગ જબરજસ્ત અંદર મુકાઈ દીધું છે. ભાઈની એન્ટ્રી જબરજસ્ત છે આ વખતે. કોઈ મિનિસ્ટર કોઈને ગાંઠો નહીં ભાઈ તો સીધો ચેન્નાઈ જતો રહે. ચાઇનામાં જેને ડીલ કરી આવે મારો ભાઈનો બધો પૈસો લઈ આવે. ભવરસિંહને 80 કે 30 કલાક છે. જબરજસ્ત ટેલર બતાવ્યું. પિક્ચર બૂમ પડાવશે આ વર્ષે. પછી ફાળ લાખવાનું પિક્ચર આખું હાલશે. પછી હાલશે મને એવું લાગે. એનામાં જેને ભાઈ બૂમ પડાવી દીધી છે, કોઈને કોઈ વારો આવવા દીધો નહીં. બધો પૈસો ભાઈ લઈ લીધું છે. ભાઈને એન્ટ્રી જબરજસ્ત છે આ પિક્ચરમાં, કોઈ ટેન્શન આવવાનું નહીં. એ જોઈને તો મારા હોશ ઉડી ગયા ભાઈ આ શું થઈ ગયું. પટનામાં આટલી બધી પબ્લિકનો ક્રેઝ હોય ને તો સુકુમારને એવું થઈ ગયું આ વખતે ઇલેક્શન હું લડી લઉં, પણ એમ થઈ ગયું કે ઇલેક્શન લડ્યા કરતા પિક્ચરમાં પુષ્પાને લડાઈ દઈએ આપણે. એમ કરી પુષ્પાને જોવાનું ના ભૂલતા મિત્રો. 5 ડિસેમ્બરે પિક્ચર આવે છે.